શી એકદમ આ કોઈ દહીનું ના કર્યા હોય દિવાળી નો બકલે બધું કરવા ના હોય આ દહીનું કર્યા એટલું મહત્વ છે આમ કેતી ના ગરબર હોશ કરવાનો દિવાળી નો ઘર મારા પર હોશ કરાવવાનો તને ખબર પડે તો હારી ડોશી લે દહીનું થઈ ગયું આહા ડોશી આવ કરી લી મને મેગાડો એટલે જીવડા એ બોબંદા નુડિયા હોય યાર આ મને મેગાડો લે આહા એ આખી સા ડોશી તતીરા હારી બાર તતી કોથી આઈ છું ભાઈ ઓ દિવાળી ઘર સાફ કરાવજે મારું બોડું ફોડી નાખ્યું એટલે બોબંદા રૂપિયા દે દે હા હારી હા ડોશી ના કાઢી મેલી પછી હારી એ મુખી ચા નેકળા છે જે ભણવામાં જવું છે આવો આવો ચા પાણી તૈયાર છે આવો એ આવો 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 શાંતિ કે બસ શાંતિ ઓમ ગમો ઓટો મારવા નેકળા તો ગમો ઓટો મારવા નેકળ્યો તો લવ ગમો ફોન ધંધો કોઈ કરવો ને 1000 રૂપિયાના દિવાળી આવે છે આવો કાકા બે મિનિટ મુખી જલ્દી શરમ જેવું છે મુખી તમે આવો 500 રૂપિયા ફોન ધંધો કરતા હોય તો કાકા પાસે હના જો બત્રીજા મારી વાત સાંભળ મુખીન ને એટલા માટે બોલાવે છે તારા સંબંધ માટે બોલાવે છે તો ખારું છે સંબંધ કરું તું ફોન ધંધો કર થોડી બતાવું ફોન ધંધો કરવો પડશે દિવાળી આગળ આવે છે હું કાલથી મજૂરી નહીં તો તમે ઓન તો શીખવા કરો નાખો કાકા પાસે હું પૈસા ખર્ચ કરો છો મજૂરી કે તો ન્યા તું બન એમ જાવ ખતરદારો ના સુસવા કરી ફરવાનું જેનું છે એ તો ઉડી પડ્યો બસ યાદુ ફરા દે કઈ ભગવાન કરી દે ફરવાનું બસ ખાજો અરે માં કાકો કાકુ જિંદગી પૂરું કરશે ઓ કાકુ જિંદગી ખવડાવશે કાકા ભરેલા છે તો પૈસા બધા કાકા દે એવું છે અમારે તમારા કાકે છોડાયા લાગુ છે ના કશું કહેતા નહીં બસ તમે આ ફરફર કરો આ મુખી મારી જ ભૂલ છે કશું બોલે ને ના કોમ નહીં કરે એ જ મારી ભૂલ એવો બોમ પછી એના કરતા હજી વાળવા એટલે હું તો કહું છું મારો સંબંધ ફળી લેવાનો અને વિવાહ કરી નાખશું સરખું કામ ધંધો થોડો ઘણો કરી મને મુખી બની જાય કોમનો આ પછી પૈસા આલવા જવાનું કીધું તો આલવા જેવો નહીં મજૂર કેટલા હેતરમાં રોયાનો તો પહાડ ને ચા પાણી કરે બાતો એક લગીર વાર ઉભો રહીને ચશ્મા પહેરીને ગોમમાં જઈને પાછો ઓટો મારી રાતો રાત ગોમતી મારી આપી દે બોલો કમાવાની રાતો રાત કરવું પડશે એટલે મજૂરી કરીને તો બનવું જ જોઈએ તો મજૂરી થતી જ નહીં આ જીવનમાં મહેનત વગર કોઈ નહીં પતરી જવા તો પણ નથી ખરું તો જિંદગી મજૂરી કરી જ જોઈએ તો આપણી મજૂરી આવી ફરફરે કરો છો હો ફરફરે કોઈ ફોન આવે તમારો હેલો હલો મુકી તમે યાર જલ્દી આવો આ ઘેર અમારા ડોશી બહુ મારે દિવાળી કામ નતો કરતો તે જીવાપાનું ફોન આવ્યો જીવાપાનું ફોન આવ્યું શું થયું માર્યા લાગે તો બમ્મો આમાં બ્લામ મંડી ને એટલા મોટું મારવા જવાનું વિચારતો હતો ને હોમથી જ બોલાવતો હતો હું દિવાળીનું જેવું કામકાજ ચાલે છે જોઈ જાવ બમ્મો હા તને જલ્દી આવો વધારે માર્યા છે આ બહુ માર્યા છે યાર તો દવાખાને લઈ જવું પડે એવું પછી જવું પડે મારું માથું ફોડ નાખ્યું છે દવાખાને લઈ જવા પડે હા આવીએ છીએ હા જલ્દી આવો પત્રીજા તો પેલા મજૂર જીવન પહાડ જતા ના એ મજૂરો આ મજૂરો નો હિસાબ કરું છું તો આપતા અને જતા ચા પાણી આવતા પૈસા અત્યારે નહીં દિવાળી તું મજૂરી કર પછી આવે ખબર પડે આ પડી હોતા નહીં નવા નિયરવાળો નહીં તો બાઈક તો કશું હાલવાનું નહીં અમે જે તો મજૂરો પણ થાય નહીં જવર શું કીધું હાલતા નહીં તમે રૂપિયા નહીં તારું મજૂરી કરશે ને નહીં કરો જીવાપાનું કરાય જીવાપા ના કારુબાનું ઘર થાય કાળુપાનું હોવે કારુબા આવો મુકી હા સાબા પીછે મે લાવ ના ચા તો નહીં બી શું કરો તા તે મેં પોતું માં તો દિવાળી તૈયારી નહીં કરવી પડે એવું છે જોયું
ખળે દળે છે ભાઈ એટલે દિવાળી ઘરે દિવાળી તો હેડી છે ગમો તો બધું ટનાટન કરી દીધું હવ સાત આબા છે બધું આ પેલા જીવાબાનો ફોન આવ્યો તો તે ઈ નીકળ્યા છીએ તે કોક માર્યા છે તે હળો જઈને આવીએ કર અમે એવું કરીએ કેમ હા અમારે કોઈ જરૂર નહીં તો અમે મૂકી તો તમારે જવું પડે એવું થોડું મુખી ઉપાડીને ફરું બધો હવે ગામના મૂકી બન્યા એટલે મારે એકલા જ બધો લઈને પડવા લડવા આવીએ છીએ મારા ક્યારે કોમ છે મારા ક્યારે ડુસા પોતું નહીં મારતો અમે ડોશી બોલે એ તો પછી આઈને મારજો પેલો ખબર લઈએ ને ના હોય તો દવાખાને લઈ જવાનું હોય તો જવું પડશે આ જીવાબાન માર્યા છે આ પેલા લાલ્યાન મારશી તો હું મારા બધા લોલા પણ હું લ્યા ડોચ્છે તમને મારે એવો કોમ કરીએ તાને મારે કે જીવલા ના મારે કેવા કોમ કરો છે એવો એવાય નહીં કર્યું હોય હા તાને ડોશીને માર્યા છે કે કોક નખરું કર્યું હોય છે કોઈ તો કોમ નહીં કર્યું હોય કોઈ એ તો વાત તાન ઇન્નમ તમારે કેનું લ્યા ડોશી મારવા પડીએ છે. હા તાન બદલે હળો હળો આઈએ જ ખબર લઈને લાલભા શું કરો છો આ બધું હોય નહીં ભંગારે બાર કાઢ એટલે શેમ બધું બહાર કાઢો છો તે દિવાળી નહીં એટલે તમારે દિવાળી નહીં અમારે સન દિવાળી પણ આ બધું બહાર અમે જ નહીં કાઢતા આવું તે ના કાઢો અમે એવું કરીએ એમને આમ હુલ્યા બહાર કાઢો છો એમ બધું ભેડું કરી છે આ બધું વેચવા લઈ જવું ના ના મારે તો શું કરવું છે કેમ વેકી મારો છો તે આ જૂનું થઈ ગયું નવું લાભાય દિવાળીનો offer ન કઈ નામ દિવાળી કરવા જ નહીં વેચતા કે ના ઓ પાછા કે જો વેચી મારતા હોય તો ઓહો એ થોડી જૂની હે ડોશીએ જૂની જ થઈ થઈ કહેવાય કે છે કે આ કદાન આ વસ્તુ જૂની થઈ ડોશીએ જૂની થઈ આમ વેકી મારો તમે વેચી ના અમે તો કશું નહીં વેચતા અમે તો અમે ઉલ્યા વેચીએ અમે તો ભંગાર વેચીએ તમે ડોશી વેકો એવા પણ લાગે આ ભંગાર બધું જૂનું થઈ ગયું તો એ વેચવા કાઢ્યું છે ડોશીએ પછી વેકી મારો જૂની જ થઈ થઈ છે કે અમે મૂકી જૂના થઈ ગયા અમન બનાવી દો હા એ બરાબર છે અમે જૂના થઈ ગયા છે અમે એમ કરો આવતા વાર અનમુખી બનાવી દો ના હોય તો ના બનાવે તો કેમ? બધા ભંગાર ના જમે એ કોમ વેચી મારે કમ્પ્લીટ વેચી મારું આ તો તો નક્કી નહીં હોવાનું તો અત્યારે ભંગાર વેચવા બેઠા છે, કાલ ગોમ વેચવા બે ગોમ તો નહીં થઈ ગયું દિવાળી કરવાની છે એવું જ લાગે આ બધું પડી મેલો લો હળો આ બધું પડી મેલો પેલા જીવાબાન ઘેર જવાનું છે એ તો હા આનો નવરો હોય નવરા હોય તો ગમે તે ડોશીને કોઈક માર્યા છે એટલે હળો ખબર લેવા જવાનું છે આપડે એ ડોશીન બોશી ને મારે મને મારતો હોય પણ તમે તો આ બધું વેચવા કાઢ્યું છે કે તમે હું લે માર તમન મારી ગયા ડોશી જા અમન તો ના મારું લે હળો મારા કોમ હતા એ પડી મેલો હળો આઈએ જ જઈને હળો નહીં આપવાનું કેમ ના પણ તમને કોક દાર ડોશી મારશે તાર કોઈ પાયા ખબર લેવા નહીં આવે મન તો ના મારા ડોશી ઓર રાખજો પાછા નહીં તાન શું પૂછ્યું ના આ ડોશીન ધોકો મેલું પડા ઊંધી કોઈ ને ના મારે તમને કોક દાર મેળશે તો ઊંધા પડ્યો તપેલો મોંથી બહાર આવશે લે હળો સોના બનાવો આવું એડો તાને કરજો અમારે તો એક ઘર ઓમ એક ઓમ એવી રીતના ઘર છે બધા ઘણો કર લો તાન બધા આખો આખો ઘર છે હા હા ના પોપટજી લોકેટ તો હોય પડી રહેલા દેખો જોયું આ દિવાળી દેખાય છે આજ તો દિવાળી ની વાર છે ને આ લોકેટ પડી રહ્યું છે ભાઈ જો ફૂટરના તારી વાત છે હા એ તો ફૂટી જ જાય અડે પેલું હરકી જશે અમારે કેમ કોઈ બીમાર છે કોઈ પૂછત ખરા મૂકી તમે બીમાર નહીં આખો દાડો એવો ધંધો છે આખો દાડો ફૂલ થઈ જવાનું અને કે બંધ કરતો ને તાર પાછું ચાલુ કર્યું ઉપરજી ચાકુ હશે તો સોચી હેડે ફૂટ્યો ટેટો તે તો ફૂટી લોકેટ અટકાવે ઝડકી ગયું મળી ગયું ને મૂકી જતા રે નહીં આ ઓય અરે શું બોતા ઓમ શેમ છે પછી આખા પાઘડી બોતા રે શું જવું છે કેડો આ પોપટજી તમારા મુખિયા તમારા સન્માન નહીં રાખે એવા હો કોઈનું નહીં કોઈનું ચાલતું જ નહીં ડોશીના ને બેના ભેગા થસમાં પેલા આવ્યો છું તું ના વા બે જઈએ બે મુખી તમે આ ઘેર નહીં લેતો સાપવાની કરો માર ડોશી મને આટલા કાઢી બધા ઝઘડા સોને શું છે આમ? ગોમની બરબાદ તે સોને એકડી છે બધી ગામમાં કારબાન મુખી ને બધા સોને એકડ્યા છો ગામમાં જવાનું છે આપડે તે ગોમમાં જવાનું છે મારું ગોમ જતા હો હેડો કે આવીએ છીએ પેલા ઈવન માર્યા જીવાબાન યાબાનો ડોશીએ મેલી છે માથા તમે નહીં આબુ હું એકલો જતા હું હું વાત છે તાન તમારું કોમ શીખે પણ કદાચ દવાખાને લઈ જવાનો હોય તો ડોશી તો બોમ્બ બોમ્બ ગલા ગઈ ડોશી મટા જશે અને તે કેમ હોઈ રહ્યા હતા ની વાત જોઈએ ગોમમાં આવી વાત છે ના આવે એ નહીં તમે વાત તો જોઈ જ હતા કારે કેમ ચેટો એકાદો પૂછ્યો નહીં હા હું કશું ડોશી માર્યો ને એટલે આમ વ્યસ્ત થઈ ગયું બધું એવી વાટે જ જોઈ રહ્યા હતા ગામમાં ટેટો ફૂટે એવી તાન તમારે હરક સરસ આમ એવું મજા આવી જાય વાહન કકરે તો જોરદાર તો આનંદ આનંદ થઈ ગયા છે હા તે તમે બધા ખબર લેવા આડે છો ઓવા પૈસા પૈસા લે ફોન આવ્યો બરાબર છે ફોન ના કરી બળતું લાગે છે તો હળો જઈને આવીએ હળો તમે ફોન કર્યો તમે નહીં કર્યો હોય ના ઈવન તો હું બોલાવતા તે મુખી તો નરવો છે 24 કલાક એનો કોઈ કામ ધંધા નહીં હોતા આપણે એવું? ઉભા જોવા છે કોકનું સારું કરવામાં જવા મજા છે
આ મુખી નવરો છે. જો એ રે આવું રે આવો ડોચે મીખમાં રે નીકળી તો મુખી મોને ઘેરથી લઈ લીધા છે મો તો તે મુખી કર મને કાલ દીએ અને કાલ પછી તમને કોઈ તમારી ડોશી મારશે ને મને બોલાવશે તો નહીં આવું. પેલો પડ્યો હોય દાડા પછી મુખી ફોન કરશે તો મુખી ડોસી નહીં હોય તો હું નહીં હોય હા ઈમ. અને તમે તો ભત્રીજા પંચાયત કરો જો આખો દાડો ચશ્મા પહેરીને રખડતો હશે ને પેલો નવા લુગડા પહેરે મારા ભત્રીજા તો ધંધો વળગાડી ના આવ્યો ઈ નહીં સાફ કરવા વળગાડી ના મજૂરોને ચા પાણી નહીં સાફ કરવા કરીને આલીને આવ્યો છું તમને સાફ ના કરી દે પેલો ભત્રીજો હોરાકી ઓછો તમને કે ઘેર ઠેકોણા નહીં રાખતા ને ગામની પંચાયત કરવાની એકરી પડ્યા છે જોયું? મારો ભત્રીજો તો કમ્પ્લીટ અમુક કોમ સીધો લાઈન છે પણ તમારી ગોળી બેગ સાંભળ્યો? મારી વાત સાંભળો. આ ભત્રીજાને પહેલાથી સીધા ત્યાં સાંભળવું પડે ગામમાં. વાત સાચી છે તાને? આ મૂકી છે તો ગામનું શું કઈ ફર્યા કરે શું કરવા કે છે કોમ બતાવતો આ વેલું શું કઈ ફરે હોય ને તો ડોશીએ ના માર્યા હોય આખો દાડો તમે બે છેલ્લી પીપીન નહીં ફરફર કરતા તો અમારો એટલો ટેલેન્ટ છે એટલે પીન ફરીએ છીએ અમે કોઈ આપણું કાઢા તો તશે બોલાવા આયા તો ફટ દઈ ભત્રીજો આબર રખડ કરો પણ આ ભત્રીજો તો હારો છે રોજ માં 3 ટાઈમ પીવાના પૈસા આપી જાય છે તા ઘેરથી લઈ જાય તમને પીવાના હાલે છે આ જેની ખબર છે મળાપા જ રે હાડો માર હપલો માર ભાઈ હેડો. જશે ખોટું હેડજો હેડો જઈને આવતા રહીએ હેડો. હા એ પોપટી જતો રહ્યો શકું ના, ના. બાબા બંધ જતો રે કુડો છે મહિના કે કોઈ જી ખબર યો. ભાઈ બંધ જતો રહ્યો ફટોફટ છક લાગે ફરકે બરાંગ કરજો જતો રહ્યો ખુશી ખબર હા યાર. ફોન કર્યો તો પછી આ બધા લઈને જ આવ્યો. મૂકો હેડો જઈએ આપણે. મારી વાગી મળી જશે એવું કે છે દોરો ઓઢાઈને હુઈ રહ્યો તો મુક જતો રે શી ખબર ડોશીએ બહુ મારવા આ મુખી જોજો આ જોજો દોરો ઓઢ ફેર્યો તો કોકને શું લાગે કે જતો રહ્યો છે વધારમાં આજે વાગી જતી. ઓ વાગી જા કે રમેરો બધું તોડી નાખ્યું છે ડોશીએ મજા કે ડોચનો માર ખસે છે અમે હું જીવ ખાલી તું આ દહીનું કરતો તો તે કે ઘર સાફ કર ઘર તો મારા સાફ કરવાના તો છે તે બધા ઘર જ સાફ કરતા હતા આ બધાને ઘર સાફ કરતા કરતા લેતા આવે છે ખબર લે પણ ઓન ડોશીઓ નહીં મારતી હોય તું મહિના ખોટ તો નહીં કીધું હતું રાધે રાધું ખાસ થઈ યાર ના ખબર તો નમી કાલે હમણાં તે શું કરીએ ડોશી ના છે અમે લઈ જઈએ લઈ દીજે લઈ જા અમાર ને લઈ જાય ડોશી વિપરેલી લઈ જા ના પીવાના મું આલ્યો પણ લઈ રાખ લઈ જા ખાલી મુના લઈ જો ડોશી તક મને મારા તો મુખી અંગા તાલ દો હવે મુખી પતરાઈ દે નહીં દે તો ધોને અમે ડોશી કા ઇશ્યુ હમ લેજે તો અમે લડવાનું કરજો ને. દિવાળી આવે છે. કોમ બોમ કરી દો કે ઓનો ગજત દે ડોશીનો માર ખાધો રે બે જણા તમે લઈ દો દવાખાન બતાઈ આવો. જીવાભાઈ શાંતિથી દિવાળી કરો લડ્યા વગર લડ્યામાં કોઈ મજા નહીં શાંતિ દિવાળી કરો અરે ભર અચ્છા લાયેલા નહીં હોય તો ફોડવા માટે તો ફોડે છે નહીં તમે તો દિવાળી આયા પહેલા ટેટા ફોડી નાખ્યા ડોશી બેને ડોશીએ મારા ટેટા ફોડ નાખ્યા હું મુખી વાળા કોકદા ફોરાક પાયા રે પછી તો આમ પીવું છે તો ગજ કોઈ ગજ વાગે એવો છે કોઈનો ગજ ના કરે ડોચ્છે બચ્છેનો માં ડોશીએ ગજા ખાલી ઇન કે સામે લઈ આલજી હા એ તો હા નહીં હારો મે ડોશી બા ના જવું કન તો જાક ખાલી ના જવું માર ડોશી ની વાત કરતો ના પોકવા દેવ બધી તાર ડોશી તો નહીં અમે તાન પછી આ જો ચડી ગયું પછી આપણે હા જીવાબા ને ત્યાં બે જણા દવાખાને લઈ જાઓ ને દવા બાવા લેવડાવો જા દે કો પારાવો મે હું જીવ કરસ જો નહીં જુગજોથી કોમ કરી દો. દિવાળી બગાડશે પોપટ દિવાળીઓ બગાડ્યો નહીં. રૂપા દિવાળી હારી કરો. દિવાળી તો હોવાની ફર્સ્ટ ક્લાસ જાય છે ચશ્મા પડીને આયા ઘર જેવું જ રૂપારું હોશ કરતા હતા. જોઈ નવા અરે ડોશી કે ને તો ઘર સાફ કરાવજો ના એટલે નવા નહીં લાયો આ તો જૂના કાઢ્યા છે રેપેલ લીધા છે ઓને સમજો કે જૂના કાઢ્યા છે જૂના કાઢ્યા છે નવા લાગ નહીં લાગતું જ નહીં તા ગજો જ નહીં જૂના લાવવા લે હેડો ને. આપણે નીકળીએ ડોશી પછી માર હાથ નો નીકળી તો ડોશી ગોગો દબાઈ દે તું મને બે કોતરે પઈ દે ભાઈ મેં ગાલ ડોશી ટુંકો આલ દેજો આ તું દિવાળી પતા એટલે હોન આ તો બહુ ડાયા છે તો ગોડી શીખાલે છે અમે શીખા લે લે ડોશી ને ટુંકો આલ દે ટુંપુ ઓર ડોશી મેં ગાલ તું ના પછી વર તો મને બોલા ડોશી મહિના જ છે તું આયા બે મેં ગાલ રાખા તો ગોપ સુધરા બે આપણે સુધરાય તા મેં ગાલ પછી હા